નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાદી પ્રકાશ મણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્માકુમારી અલકાપુરી સબઝોન ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારત અને નેપાળમાં 1 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાના મહાપ્રયાસ અંતર્ગત આ કેમ્પ યોજાયો હતો. કેમ્પનું ઉદ્ઘાટન વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી અલકાપુરી સબઝોનના મુખ્ય સંચાલિકા રાજયોગીની ડૉક્ટર નિરંજના દીદી સહિતના મહાનુભાવો અને લાયન્સ બ્લડ બેંકની ટીમ ઉપસ્થિત રહી હતી. ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે બ્રહ્મકુમારી સંસ્થાની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની પ્રશંસા કરી હતી. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર સુનિલ શર્માએ પણ સંસ્થાની સેવાભાવી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. દાદી પ્રકાશ મણીજીની પુણ્ય સ્મૃતિને માનવ સેવા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો આ રક્તદાન કેમ્પ માનવ સેવા એ જ મહાન સેવાનો સંદેશ આપતો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો.